एटीएन टीवी न्यूज़ में आपનું સ્વાગત છે। દેશકાંઠા મેમણ કાઉન્સિલ હિંમતનગર આયોજિત 40મો સમૂહ નિકાહ સમારોહનું ભવ્ય આયોજન હિંમતનગરના મેમણ સમાજવાડી લાલપુર ખાતે આજ રોજ તારીખ 10/5/2025 કરવામાં આવ્યું હતું, જ્યાં 32 દુલ્હા અને દુલ્હનોનો આ જોડા નિકાહમાં બંધનના બંધાયા હતા। હમણાં સુધી વર્ષે એક જ સમૂહ લગ્નનું આયોજન થતું હતું, પરંતુ આ વખતે વર્ષમાં આ બીજું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમાજના અમીરી, ગરીબી, સુન્ની, દેવબંધ જેવા ફતવાથી નિજાત મેળવવી તેમજ જે વ્યક્તિ કોઈપણ ફિરકામાં માનતો હોય તેનાથી કોઈ એતરાજ નથી હોતો। બધા જ ફિરકા મેમણ એક જ પ્લેટફોર્મ પર આવી સમાજ સાથે ખભેથી ખભા મિલાવી સમાજમાંથી બધી તેમજ કુરિવાજોને દૂર કરી સમાજને આર્થિક મદદ કરી આગળ લાવવાનો ઉદ્દેશ રહેલો હોય છે। આ સમૂહ લગ્નમાં પાછળનો બીજો મુખ્ય ઉદ્દેશ દેખાદેખીમાં થતા ખોટા ખર્ચાઓ અને રિવાજોને દૂર કરી સમાજમાં અસમાનતાઓ દૂર કરવાનો નેક ઈરાદો રહેલો હોય છે। આજના આ સમારોહમાં 32 દંપતીઓએ ભાગ લીધો હતો, જેમાં મહેમાનોને ખુશીસી પીરે તરીકે રહેબર ફોમ હઝરત મુફ્તી હાજી અબ્દુલ રહેમાન સાહેબ મેમણ રતનપુરી અને સભાના અધ્યક્ષ સલીમભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ રોનકવાલા, નિમંત્રક હાજી મોહમ્મદ શફી ગુલાબ નબી દિલખુશવાલા, મુખ્ય મહેમાન જનાબ ડૉક્ટર હસીનભાઈ અગાડી, પ્રમુખ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન મુંબઈ અને આ સમૂહ નિકાહના સમારોહના મુખ્ય મહેમાનો અને મુખ્ય અતિથિ સમાજમાં આગેવાનોએ વડીલોએ આ સમારોહમાં હાજર રહ્યા હતા। સમાજમાં સખીદાતાઓ તરફથી દીકરીઓને 45 જેટલી ભેટ સોગાત આપવામાં આવી હતી। સમૂહ સમિતિના ચેરમેન હાજી અબ્દુલ ઇદરીસભાઈ, હાજી અબ્દુલ સત્તારભાઈ મેડીવાલા અને તેમની ટીમે જહેમત ઉઠાવી આ સમૂહ સમારોહને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, એટીએન ટીવી ન્યૂઝ, હિંમતનગર।